નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરવાના છીએ જે એકદમ અસ્તવ્યસ્ત છે પણ એટલો જ રમૂજી પણ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આમાં હાસ્ય ઉત્પન્ન કરવા માટે કઈ ટેકનિક્સ વાપરવામાં આવી છે. આ કોઈ સામાન્ય દ્રશ્ય નથી હો. આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં પોલીસની સત્તા અને એકદમ વહિયાત વાતો વચ્ચે જબરજસ્ત ટક્કર થાય છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સ્કેચની શરૂઆત જ એકદમ ક્રેઝી ડાયલોગથી થાય છે. જરા વિચારો, એક પોલીસ સ્ટેશનમાં જ્યાં ગંભીર પૂછપરછ થવાની છે ત્યાં શંકાસ્પદો જમવાની ક્વોલિટી વિશે ફરિયાદ કરી રહ્યા છે. એ પણ કેવી રીતે? પાણી જેવી દાળ અને પથ્થરા જેવા બાટા. ક્યાંકને માથામાં છોડે ને તો મરી જાય બિચારો. આ એક જ લાઈન શરૂઆતથી જ આખા સીનનો માહોલ સેટ કરી દે છે. હવે તમને થશે કે ભાઈ, જમવાની આવી સામાન્ય ફરિયાદથી કોઈ હાઈ પ્રોફાઇલ પોલીસ ઇન્ટ્રોગેશન કેવી રીતે ખોરવાઈ શકે? પણ આ જ તો આજના આપણા એક્સપ્લેનરનો મુખ્ય મુદ્દો છે. એક ખોવાયેલી ઘડિયાળ વિશેની સિરિયસ પૂછપરછ અને પોલીસની સત્તા, બધું જ શરૂઆતથી જ જાણે હવામાં ગાયબ થઈ જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ પાત્રોના ક્લેશની, એટલે કે પોલીસની સત્તા અને સામે પક્ષે ગ્રામજનોની વાહિયાત વાતો વચ્ચેનો સંઘર્ષ. અહીં બંને પક્ષોના સ્વભાવનો વિરોધાભાસ જોવાની બહુ મજા આવે છે. એક તરફ છે આપણા ગ્રામજનો, જે એકદમ ડ્રામેટિક છે. એમને બસ છટકી જવું છે અને પોતાના સ્વાસ્થ્ય વિશે એવા મોટા મોટા બહાના બનાવે છે કે વાત જ પૂછો. અને બીજી બાજુ છે પોલીસ, જેમને પોતાનો રોફ જમાવો છે પણ સાવ ભોળા છે. કોઈ પણ આડીઅવડી વાત કરે એટલે તરત ભટકી જાય અને પછી તો સીધી વાર્તાઓ જ કહેવા માંડે. હવે જરા આ ડાયલોગ્સની પેટર્ન જુઓ. પોલીસ ગમે એટલો ડર બતાવે, સામેથી એટલો જ રમૂજી જવાબ મળે છે. દાખલા તરીકે પોલીસ કૂતરાઓનો ડર બતાવે તો ગ્રામજનો કહે છે કે અમે તો 3 દિવસથી નાહ્યા જ નથી, અમારે ગંધથી જ કૂતરા બેભાન થઈ જશે. પોલીસ પૂછપરછ માટે રોકાવાનું કહે તો પથરીની દવાનું બહાનું આગળ ધરી દે. ટૂંકમાં પોલીસની દરેક ગંભીર ધમકી સામે ગ્રામજનો પાસે એકદમ હાસ્યાસ્પદ અને રેડીમેડ જવાબ છે. હવે આના પરથી આપણે આગળના મુદ્દા તરફ જઈએ. એક એવો પાવર સ્ટ્રગલ જ્યાં ધીમે ધીમે પોલીસની બધી જ ઓથોરિટી અને ગરિમા છીનવાઈ જાય છે. પોતાનો દબદબો પાછો લાવવા પોલીસ છેલ્લે શારીરિક ધમકીઓ પર ઉતરી આવે છે. અહીં એક બહુ મજેદાર શબ્દ વપરાયો છે, પ્રસાદી. આમ જુઓ તો આ એક પવિત્ર ધાર્મિક શબ્દ છે, આશીર્વાદના રૂપમાં વપરાય. પણ અહીં સ્કેચમાં તેનો ઉપયોગ પોલીસના માર માટે થયો છે. આ નાનકડો શબ્દ સીનમાં એક જબરદસ્ત ડાર્ક અને આયરોનિક હ્યુમર ઉમેરી દે છે. અને આ મારવા પાછળનું એમનું લોજિક તો સાંભળો, સાવ ઉલટું જ લોજિક છે. ડાયલોગ કંઈક આવો છે: અમે પહેલાં તમને પ્રસાદી ચેમ આલી કે અમે તમને પૂછો અને તમે પાછા વળી એનો વિચારીને ખોટો જવાબ આલો, એની જગ્યાએ પહેલાં મારી દીધા. મતલબ વિચાર્યા વગર જ મારવાનું. આનાથી સીધી ખબર પડે છે કે આ ન્યાય પ્રણાલી કોઈ તર્ક પર નહીં પણ માત્ર અંધાધૂંધી અને વાહિયાતતા પર જ ચાલી રહી છે. આ પાવર સ્ટ્રગલમાં પોલીસ કઈ હદે હારી જાય છે એનું બેસ્ટ ઉદાહરણ આ છે. પોલીસવાળા અચાનક 3 સિંહ, પ્રાણીઓની મીટિંગ અને સિંહનું ચામડું પહેરેલા એક શિયાળની લાંબી લચક વાર્તા શરૂ કરી દે છે, જેનો કેસ સાથે કોઈ જ લેવા દેવા નથી. અને હદ તો ત્યારે થાય છે જ્યારે કંટાળીને શંકાસ્પદોએ જ પોલીસને ટોકવા પડે છે કે ભાઈ હવે આ શિયાળને ખાઈ જાઓ ને સીધા કામની વાત પર આવો ને. એટલે હવે ઇન્ટરોગેશન પોલીસ નહીં પણ આરોપીઓ ચલાવી રહ્યા હોય એવું લાગે. હવે આપણે સ્કેચની હાસ્ય તકનીકો એટલે કે ફિઝિકલ કોમેડી અને રિપીટેશનની પેટર્ન પર નજર કરીએ. આ સ્કેચમાં માર ખાવાના પણ નિયમો છે અને પાત્રો એના પર બકાયદા વાટાઘાટો કરે છે. જોજો, નિયમ નંબર 1, પોલીસ મારશે. નિયમ નંબર 2, શંકાસ્પદે મોટેથી બૂમ પાડવી જ પડશે જેથી પોલીસને સંતોષ થાય. અને નિયમ નંબર 3, જો બરાબર અવાજ ન આવ્યો તો પોલીસ વધુ જોરથી મારશે. તમે જુઓ, એકદમ હિંસક સિચ્યુએશનને આ લોકોએ કેવું મસ્ત કોઓપરેટિવ અને ડ્રામેટિક પરફોર્મન્સ બનાવી દીધું છે. ફિઝિકલ કોમેડીનું લેવલ તો ત્યારે જોવા મળે છે જ્યારે અદૃશ્ય ફૂટબોલની રમત શરૂ થાય છે. આરોપી કહે છે મારે પોલીસ સ્ટેશનમાં ફૂટબોલ રમવું છે. પોલીસ માની પણ જાય છે, પણ ત્યાં કોઈ બોલ તો છે જ નહીં. છતાંય બધા હવામાં અદૃશ્ય બોલ સાથે એવી આક્રમક રીતે રમે છે કે વાત ના પૂછો. પણ કોમેડીની પીક ત્યારે આવે છે જ્યારે પેલો આરોપી ફરિયાદ કરે છે કે આ અદૃશ્ય બોલ બહુ કઠણ છે અને એના પગમાં વાગી રહ્યો છે. આ સીન ખરેખર રિયાલિટીના બધા જ નિયમો તોડી નાખે છે. અને આ બધા પછી આવે છે સ્કેચનો ક્લાઇમેક્સ. એક એવો ક્લાઇમેક્સ જે જૂઠાણાના પાયા પર ઊભો છે. અહીં રિયાલિટી અને લોકો જે વાર્તાઓ બનાવે છે એમાં જમીન આસમાનનો ફરક છે. હકીકત એ છે કે અંદર હરિભાઈને બરાબરનો માર પડ્યો અને પરાણે પેલો અદૃશ્ય ફૂટબોલ રમવો પડ્યો. પણ બહાર આવીને હરિભાઈ શું ફેંકે છે? એ કહે છે કે મેં તો પોલીસવાળાને એવા ધોયા કે એ લોકો કરગરવા લાગ્યા. ભાઈ સાહેબ, આ જ કાલ્પનિક બહાદુરી હવે બીજા શંકાસ્પદો માટે મોટી મુસીબત ઊભી કરવાની છે.
હરિભાઈની આ ખોટી વાતો સાંભળીને બહાર બેઠેલા ગ્રામજનોમાં એક નવો જ અતિ આત્મવિશ્વાસ આવી જાય છે. અને આ જ ખોટો કોન્ફિડન્સ એ નક્કી કરે છે કે જ્યારે એમનો વારો આવશે ત્યારે પણ અંદર પૂછપરછનું આ જ અસ્તવ્યસ્ત અને ક્રેઝી ચક્ર ચાલવાનું છે. ખોટી બહાદુરીનું આ રિપીટેશન એક બહુ જ ક્લાસિક કોમેડિક ટ્રોપ છે, જે આખા સ્કેચને એકદમ પરફેક્ટ અને રમૂજી એન્ડિંગ આપે છે. તો હવે આ આખા એક્સપ્લેનરના અંતે એક બહુ જ મસ્ત સવાલ થાય છે. એવી દુનિયામાં જ્યાં તર્ક અથવા લોજિક સાવ ગાયબ હોય અને સત્તા માત્ર એક ભ્રમ હોય, ત્યાં વાસ્તવિક પાવર કોના હાથમાં છે? આ સ્કેચ બહુ જ સુંદર રીતે બતાવે છે કે કેવી રીતે પ્રાદેશિક કોમેડી પોતાના ડાયલોગ્સ, સ્પીડ અને વાહિયાતપણાનો એટલો જબરદસ્ત ઉપયોગ કરે છે કે ટ્રેડિશનલ પાવર ડાયનામિક્સ સાવ ઊંધા જ પડી જાય. આશા છે કે આખી ગેમ કેવી રીતે સેટ થાય છે તે સમજવાની તમને મજા આવી હશે. આવજો.